સરસ. દશરથને રાણીઓ કેટલી હતી? 3 રાણીઓ હતી. કઈ કઈ રાણીઓ હતી? સુમિત્રાને કેટલા ભાઈઓ હતા? 3 ભાઈઓ. કોણ કોણ? રામજીના પરમ ભક્ત જયશ્રી રામ પરમ ભક્ત સરસ. હનુમાનજીના માતા પિતા કેસરી સરસ. પત્ની ઉર્મિલા સરસ. રાવણના પુત્રનું નામ મેઘનાદ હતું. એ તો બધાને ખબર છે ને. તો ઇન્દ્રજીત શા માટે કહ્યું? સરસ. વેરી ગુડ. ઇન્દ્રને પરાસ્ત કર્યા હતા. ઇન્દ્ર પાસે જીત મેળવી એટલે ઇન્દ્રજીત કહેવાયા. શ્રી રામના ગુરુ કોણ હતા? ખબર? ગુરુ વશિષ્ઠ. સીતાજીનું હરણ થયું તો આપણે બધાને ખબર છે. રાવણ એને હરણ કરીને જ્યારે લઈ જતા હતા ત્યારે જે વિમાન જે જતું હતું એ વિમાનનું નામ શું હતું? વેરી ગુડ. પુષ્પક વિમાન. સુગ્રીવના મોટા ભાઈ, 2 ભાઈઓ હતા. સુગ્રીવના મોટા ભાઈ કોણ હતા? વાલી. ક્યાંના રાજા? ત્યાંના રાજા હતા કિંદા નગરીના વાનર રાજા હતા. એ કિંદા નગરી કે માતા કૈકી એને ચડાવનાર દાસી હતા. એના વચનથી જ કઈ કઈનું આખું બધું પરિવર્તન થઈ ગયું. કોણ હતા એ દાસી? મંથરા. રાવણ એક બ્રાહ્મણ હતા. બરાબર? એ શંકરના મહાભક્ત હતા. એ શંકરને બહુ જ પૂજતા. પણ એની અંદર એક શક્તિ હતી. એ કેમાં હતી એ શક્તિ? કે એને કોઈ બીજી રીતે મારી શકે પણ એની અંદર એની અંદર એક શક્તિ હતી કે એમાં એને કરે તો જ મૃત્યુ પામે. એવી કઈ શક્તિ હતી? કેમાં હતી એ શક્તિ? નાભીમાં. રાવણની નાભી